નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નો પાઠ શરૂ કરશું, આનુવંશિકતાનો આણ્વીય આધાર. બરાબર. સૌથી પહેલો શબ્દ છે પાઠના અંદર આનુવંશિકતા. શબ્દ આપણે વારંવાર ક્યાંક સાંભળેલો છે, બરાબર ને. આનુવંશિકતા એટલે શું? તો સિમ્પલ મતલબ એનો શું થાય છે તો કે આપણા પિતૃઓમાંથી આપણા અંદર કોઈને કોઈ લક્ષણ ઉતરી આવે એનો મતલબ કે આનુવંશિકતા. બરાબર ને. તો આપણે એના ઊંડાણમાં જવું છે કે આનુવંશિકતાના પાછળ શું રહસ્ય છે, મતલબ કે એવા કયા અણુઓ સંકળાયેલા છે કે જેના કારણે આપણા અંદર આપણા પિતૃઓમાંથી કંઈ ને કંઈ લક્ષણો ઉતરી આવે છે. બરાબર ને. એટલા માટે આપણે શોધવું છે કે આપણી આનુવંશિકતાની પાછળ કયો અણુ સંકળાયેલો છે, એટલે કે શું એનો આણ્વીય આધાર છે. બરાબર. અને આનુવંશિકતાની વાત કરતા હોઈએ ત્યારે આપણે અલગ અલગ ઘણી બધી હિસ્ટોરિકલ વાતો સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે આપણી આનુવંશિકતાની માટે એક કેમિકલ જવાબદાર છે, એને આપણે શું કહીએ છીએ તો કે DNA, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. એક એવું દ્રવ્ય છે કે જે આપણા પિતૃઓમાંથી આપણા અંદર ઉતરી આવે છે અને જેના કારણે આપણે કંઈક ને કંઈક અંશે આપણા પિતૃઓ જેવા દેખાઈએ છીએ. બરાબર ને. અને આ DNA ને આપણે શું કહીએ છીએ તો કે DNA એ ન્યુક્લિક એસિડ છે. DNA એ ન્યુક્લિક એસિડ છે. અને તમને ધ્યાનમાં હશે આપણે ધોરણ 11ની અંદર, ક્યારે? ધોરણ 11ની અંદર આપણે ન્યુક્લિક એસિડની ઘણી બધી વાતો કરી હતી. એટલે સૌ પ્રથમ જો આપણે આણ્વીય આધારનો કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો આપણે શું કરવું પડે તો કે ન્યુક્લિક એસિડમાં જે આપણે ધોરણ 11માં ભણી ગયા છીએ એને આપણે થોડું રિવાઇઝ કરી લઈએ અને પછી આપણે આપણા પાઠમાં આગળ જઈએ. બરાબર ને. તો આ વાત કરીએ આપણે ન્યુક્લિક એસિડની. તો કોને કહીએ ન્યુક્લિક એસિડ? તો કે ન્યુક્લિક એસિડ એ એક પોલીન્યુક્લિયોટાઇડ છે. શું છે? પોલીન્યુક્લિયોટાઇડ છે. મતલબ કે પોલી એટલે એક કરતાં વધારે અને એના અણુઓ છે ન્યુક્લિયોટાઇડ. એનો મતલબ કે ન્યુક્લિક એસિડ એક પોલીમર છે અને આપણને ખબર છે કે જો પોલીમર હોય તો શું હોય તો એ ઘણા બધા મોનોમરનો બનેલો હશે. પોતે શું છે? પોલીમર છે. અને જે પણ પોલીમર હોય શેનો તો કે ઘણા બધા મોનોમર ભેગા થઈ અને પોલીમરની રચના કરે છે. આના અંદર મોનોમર કોણ છે તો કે ન્યુક્લિયોટાઇડ એ મોનોમર છે. ન્યુક્લિયોટાઇડ શું છે? મોનોમર છે. એટલા માટે આપણે ન્યુક્લિક એસિડને શું કહીએ છીએ? પોલીન્યુક્લિયોટાઇડ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. હવે આપણે વાત કરીએ કે ન્યુક્લિયોટાઇડ રચના કેવી હોય છે. તો એની રચનામાં આપણે જઈએ તો ન્યુક્લિયોટાઇડ એ 3 ઘટકોનો બનેલો છે. ન્યુક્લિયોટાઇડ એ 3 ઘટકોનો બનેલો છે. ન્યુક્લિયોટાઇડ એના અંદર સૌ પ્રથમ એક પેન્ટોઝ શર્કરા, નંબર 2 નાઇટ્રોજન બેઝ અને નંબર 3 ફોસ્ફેટ. આ 3 એકમો ભેગા થઈ અને એક સંયુક્ત એકમ બનાવે છે. એ એકમને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોટાઇડ. અને એ ન્યુક્લિયોટાઇડ શું છે તો કે ન્યુક્લિક એસિડનો મોનોમર છે, એનો પ્રાથમિક એકમ છે. બરાબર. હવે આપણે જોઈએ વન બાય વન દરેક વસ્તુ કે અલગ અલગ જોઈએ. તો કે પેન્ટોઝ શર્કરા રિયલીમાં શું છે? આપણે નામ શું કીધું એનું? પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ કેમ શબ્દ વાપર્યો છે તો કે આ શર્કરાની અંદર 5 કાર્બન આવેલા છે. કેટલા કાર્બન? 5 કાર્બન ધરાવતી હોવાના કારણે આપણે શું કહીએ છીએ એને? પેન્ટોઝ શર્કરા કહે છે. એનું બંધારણ આપણે ચેક કરીએ તો કંઈક આ રીતનું આપણને જોવા મળશે. સિમ્પલ. બરોબર. જો કાર્બન નંબર 1, 2, 3, 4 અને આ 5. આ 5 કાર્બન ધરાવતી પેન્ટોઝ શર્કરા છે. બરોબર ને. આ પેન્ટોઝ શર્કરાના
કાર્બન નંબર 1 ઉપર નાઇટ્રોજન બેઝ જોડાય છે, બરાબર ને? કાર્બન નંબર 1 ઉપર નાઇટ્રોજન બેઝ અને કાર્બન નંબર 5 ઉપર ફોસ્ફેટ જોડાય છે. કાર્બન 5 ઉપર ફોસ્ફેટ જોડાય છે અને આ આખા સંયુક્ત રચનાને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખીએ છીએ, બરાબર? હવે આપણે જોઈએ કે અહીંયા કાર્બન નંબર 1 ઉપર નાઇટ્રોજન બેઝ જોડાવાનો છે, તો કોઈ પણ બે રસાયણ જોડાય તો કોઈને કોઈ ચોક્કસ પ્રકારનો બંધ બનતો હોય, બરાબર ને? તો અહીંયા શું બને છે? તો કે આ જગ્યા ઉપર ગ્લાયકોસિડિક બંધ. કયો બંધ? ગ્લાયકોસિડિક બંધ. એટલે કે આપણે આવું કહી શકીએ. શું કહી શકીએ? તો કે ન્યુક્લિયોટાઇડની અંદર પેન્ટોઝ શર્કરાના કાર્બન નંબર 1 ઉપર જોડાયેલ નાઇટ્રોજન બેઝ કયા બંધથી? તો કે ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે. ઓકે, અને વાત કરીએ આપણે 5મા કાર્બન પર જોડાયેલ ફોસ્ફેટની. ઓકે, તો ફોસ્ફેટ એ એસ્ટર બંધથી જોડાય છે. કયા બંધથી જોડાય છે? એસ્ટર બંધ. એટલે કે ફોસ્ફેટ અને શર્કરા વચ્ચેનો બંધ, અને અહીંયા જોડાનાર ફોસ્ફેટ હોવાના કારણે આપણે આ બંધને ફોસ્ફોએસ્ટર બંધ પણ કહી શકીએ. શું કહી શકીએ? ફોસ્ફોએસ્ટર બંધ કહી શકીએ છીએ. રેડી? આ ફોસ્ફેટ છે એનો સ્ત્રોત છે H3PO4, અને એટલા માટે એવું કહેવાય છે કે ન્યુક્લિયોટાઇડની અંદર ફોસ્ફેટ એ કયા સ્વરૂપે? તો કે ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે. કયા સ્વરૂપે? ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે આવેલો હોય છે, જેને આપણે આ રીતે લખી શકીએ PO4-3. આ સ્વરૂપે શું? તો કે ફોસ્ફેટ ન્યુક્લિયોટાઇડની અંદર આવેલો હોય છે. આ સિમ્પલ રચના આપણને સમજાઈ ગઈ. ન્યુક્લિયોટાઇડની અંદર શું આવે? તો કે 3 એકમો આવે છે. એમાં સૌથી પહેલી પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ કેમ? તો કે 5 કાર્બન ધરાવે છે. બીજો એકમ કયો છે? નાઇટ્રોજન બેઝ. તો કે શર્કરા જોડે કાર્બન નંબર 1 ઉપર જોડાય છે. નંબર 3 એટલે કે ફોસ્ફેટ, જે કયા સ્વરૂપે? ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે કાર્બન નંબર 5 પર જોડાયેલો છે. ફોસ્ફેટ અને આના વચ્ચેનો બંધ છે ફોસ્ફોએસ્ટર બંધ, અને અહીંયા છે ગ્લાયકોસિડિક બંધ. આ સિમ્પલ રચનાથી ન્યુક્લિયોટાઇડની, બરોબર ને? આપણે ન્યુક્લિક એસિડ રચનામાં જઈએ તો પેન્ટોઝ શર્કરા મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. કેટલા પ્રકારની હોય છે? 2 પ્રકારની. નંબર 1 છે ડીઓક્સીરિબોઝ નામની પેન્ટોઝ શર્કરા, અને નંબર 2 છે રિબોઝ પેન્ટોઝ શર્કરા. અને એટલા માટે આપણને ખબર છે કે આપણે 2 પ્રકારના ન્યુક્લિક એસિડ, કેટલા પ્રકારના? 2 પ્રકારના ન્યુક્લિક એસિડ ભણીએ છીએ. એક છે ડીએનએ અને બીજો છે આરએનએ. એટલા માટે આપણે કહી શકીએ કે આ ન્યુક્લિક એસિડનું નામકરણ કોના બેઝ ઉપર, કોના આધારે? તો કે આ ન્યુક્લિક એસિડની અંદર કયા પ્રકારની શર્કરા આવેલી છે. એટલા માટે આપણે કહી શકીએ કે જે ન્યુક્લિક એસિડમાં ડીઓક્સીરિબોઝ શર્કરા આવેલી હશે એને શું કહેવાય? તો કે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને જે ન્યુક્લિક એસિડની અંદર શર્કરા તરીકે શું આવેલી હોય? રિબોઝ આવેલી હોય, એને આપણે રિબોઝ ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ વાત થઈ 2 પ્રકારના ન્યુક્લિક એસિડની. આપણને એમ થાય કે આમાં બંનેમાં ફરક શું છે? તો હમણાં આપણે રચના દોરતી અહીંયા, તો કે આ જગ્યા ઉપર નાઇટ્રોજન બેઝ આ રીતનું આપણે બંધારણ દોરીએ તો આપણને આઈડિયા આવે કે કાર્બન નંબર જે 2 છે એ કાર્બન નંબર 2 ના ઉપર જે નીચે જોડાયેલ OH છે એ આ બંનેની અંદર અહીંયા એક તફાવત ફરક હોય છે
કે જે ન્યુક્લિક એસિડની શર્કરાની અંદર OH આવેલો છે એને આપણે કહીએ છીએ રિબોઝ શર્કરા. કઈ કહીએ છીએ? રિબોઝ શર્કરા. અને શબ્દ તમે ધ્યાનથી જુઓ, ડીઓક્સી એટલે કે બીજા નંબરના કાર્બન ઉપર OH માંથી એક O નીકળી ગયો અને માત્ર H સમૂહ આવેલો, માત્ર H સમૂહ આવેલો હોય, ડીઓક્સી ઓક્સિજન નીકળી જવો એટલે એને કહીએ છીએ આપણે ડીઓક્સી રિબોઝ. ડીઓક્સી રિબોઝ. આમ કાર્બન નંબર 2 ઉપર આવેલ સમૂહ OH છે કે H છે એના આપણે નક્કી કરીએ છીએ કે ન્યુક્લિક એસિડ કયા પ્રકારનો હશે. જો OH હોય તો એને શર્કરાને કહેવાય રિબોઝ શર્કરા અને ન્યુક્લિક એસિડને કહેવાય રિબોઝ ન્યુક્લિક એસિડ. જ્યારે જો H સમૂહ આવેલો સેકન્ડ નંબરના કાર્બન ઉપર તો એને આપણે કહીએ છીએ ડીઓક્સી રિબોઝ શર્કરા. ન્યુક્લિક એસિડને આપણે કહીએ છીએ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ એટલે કે DNA કહીએ છીએ. આ વાતથી આપણે બે પ્રકારની શર્કરાની વાત થઈ, બરોબર ને. નેક્સ્ટ જેને આપણે બીજો આપણો ઘટક હતો નાઇટ્રોજન બેઝ. બીજો ઘટક હતો નાઇટ્રોજન બેઝ. આપણા ધોરણ 11ની બુકમાં એવું લખેલું છે કે વિષમ ચક્રીય સંયોજનો છે નાઇટ્રોજન બેઝ. એ શું છે? નાઇટ્રોજન બેઝ એ વિષમ ચક્રીય સંયોજનો છે. વિષમ ચક્રીય સંયોજનો છે, બરોબર ને. એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. નાઇટ્રોજન બેઝના મુખ્યત્વે આપણે કેટલા તો કે બે પ્રકાર પાડીએ છીએ. પ્રકાર નંબર 1 ને આપણે કહીએ છીએ પ્યુરિન અને પ્રકાર નંબર 2 ને આપણે કહીએ છીએ પિરિમિડિન અથવા તો પાયરિમિડિન. બંને રીતે બોલી શકાય. ઓકે, વાત કરીએ આપણે પ્યુરિનની તો એના મુખ્ય બે ઉદાહરણ છે. પ્યુરિનના મુખ્ય બે ઉદાહરણ છે એડિનાઇન અને ગ્વાનિન. આ બે પ્યુરિન છે. જ્યારે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન આ 3 પિરિમિડિન છે. ઓકે, આપણે યાદ રાખવા માટે એવું કહી શકીએ કે એજી કટ. એજી કટ એ મતલબ એડિનાઇન, જે મતલબ ગ્વાનિન, અહીંયા કટમાં સી મતલબ સાઇટોસિન, યુ મતલબ યુરેસિલ અને ટી મતલબ થાઇમિન, બરોબર ને. આ બે પ્રકારના અલગ અલગ નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે અને એ નાઇટ્રોજન બેઝ કાર્બન નંબર 1 ઉપર શર્કરાના અને ન્યુક્લિયોસાઇડ બનાવે. શું બનાવે છે? ન્યુક્લિયોસાઇડ. એક નવો શબ્દ આવ્યો અહીંયા, ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ આમાં શું આવે તો કે જે આપણે 3 ઘટકોની ચર્ચા કરી ન્યુક્લિયોટાઇડમાં, બરોબર ને. તો સિમ્પલ શબ્દમાં કહેવું હોય તો કે ન્યુક્લિયોટાઇડમાંથી જો આપણે ફોસ્ફેટ દૂર કરી દઈએ, શું કરીએ? ફોસ્ફેટ દૂર કરી દઈએ તો જે બે ઘટકોનો સમૂહ બને છે, બે ઘટકોનું જે સંયોજન છે, સંયોજન શું કહેવાય છે? ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને બે ઘટક કયા કયા હતા તો કે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા. એટલે કે જો પેન્ટોઝ શર્કરાના કાર્બન નંબર 1 ઉપર નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય તો એને શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવશે. અને એના ઉપર જો આ ન્યુક્લિયોસાઇડ ઉપર જો 5મા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ જોડાય તો શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, આમ અલગ અલગ આપણે આ રીતે જોઈએ તો અલગ અલગ કેટલા પ્રકારના તો કે 5 પ્રકારના. કેટલા પ્રકારના? 5 પ્રકારના ન્યુક્લિયોટાઇડ આપણને જોવા મળશે. કયા કયા 5 પ્રકારના તો કે એના બંધારણમાં 2 ઘટકો તો કોમન છે, એટલે કે સામાન્ય છે. કયા કયા? ફોસ્ફેટ અને પેન્ટોઝ શર્કરા. જ્યારે કાર્બન નંબર 1 ઉપર અલગ અલગ નાઇટ્રોજન બેઝ બદલાય, ક્યારેક એડિનાઇન હોય, ક્યારેક ગ્વાનિન હોય, સાઇટોસિન હોય, યુરેસિલ કે થાઇમિન હોય. આ 5 બદલાયા કરે અને જેના કારણે અલગ અલગ ઘટકો બન્યા કરે. અને અલગ અલગ આવા ઘટકો ન્યુક્લિયોટાઇડ બનશે અને એ લોકો જોડાઈ અને એક શૃંખલા બનાવે. શું બનાવે? શૃંખલા બનાવે. એ શૃંખલાને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણે જોઈએ કે આ શૃંખલા બને છે કઈ રીતે. આ શૃંખલા બને છે કઈ રીતે.
એના બંધારણનો આપણે રચના જોઈએ તો આપણને આઈડિયા આવશે કે એક્ઝેક્ટલી એની શૃંખલા કેવી રીતે બને છે. તો કે આ છે પેન્ટોઝ શર્કરા, કાર્બન નંબર 1 ઉપર નાઇટ્રોજન બેઝ, 5 નંબર ઉપર ફોસ્ફેટ. આ થયો એક ન્યુક્લિયોટાઇડ. શૃંખલામાં હંમેશા એક કરતાં વધુ ઘટકો હશે. આપણે આ બે ઘટકોની ચર્ચા કરીએ, બરોબર ને. અહીંયા જુઓ, અહીંયા રહેલો કાર્બન નંબર 3 ઉપર રહેલો એક OH સમૂહ છે. એ OH સમૂહ અને ફોસ્ફેટ પર રહેલો એક ઓક્સિજન, એટલે આપણે વાત કરી હતી કે ફોસ્ફેટ એ PO4 -3 સ્વરૂપે આવેલો હોય છે. એટલે આનો એક ઓક્સિજન અને એક OH, આ બંને ભાગ લઈને એક H2O નો અણુ દૂર કરશે અને એક ચોક્કસ પ્રકારનો અહીંયા બંધ બનશે. ચોક્કસ પ્રકારનો અહીંયા શું બનશે? એક બંધ બનશે. આ બંધ ક્યાં બને છે? તો કે એક ફોસ્ફેટનો અણુ છે અને સામે શું છે? શર્કરા છે. હમણાં જ આપણે વાત કરી કે ફોસ્ફેટ અને શર્કરા વચ્ચે બનતા બંધને આપણે શું કહીએ છીએ? એસ્ટર બંધ. શું કહીએ છીએ? એસ્ટર બંધ તરીકે ઓળખીએ છીએ. આપણે આખી રીતની વાત કરીએ તો અહીંયા એક આ એસ્ટર બંધ છે, અહીંયા એક બીજો એસ્ટર બંધ છે. આમ આ બે ન્યુક્લિયોટાઇડના જોડાણમાં બે જગ્યાએ એસ્ટર બંધ બને છે. એટલા માટે શું કહેવાય ને? ડાયેસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. કયો બંધ કહેવાય? ડાયેસ્ટર બંધ કહેવાય છે. અને વચ્ચે અણુ કયો છે? તો કે ફોસ્ફેટ છે. એટલા માટે આખાને કહેવું હોય શું કહેવાય? આ બંધને આપણે જો કહેવું હોય તો આપણે નામ આપશું ફોસ્ફોડાયેસ્ટર બંધ. શું કહીશું આપણે? ફોસ્ફોડાયેસ્ટર બંધ તરીકે આપણે એને ઓળખીશું. અલ્ટિમેટલી આપણે કહેવું હોય તો એવું કહી શકાય કે જ્યારે ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને શૃંખલા બનાવે છે ત્યારે શૃંખલા બનાવવા માટે એક ન્યુક્લિયોટાઇડ બીજા જોડે જોડાવવું જરૂરી છે. જોડાવા માટે કયો બંધ વપરાય છે? તો કે ફોસ્ફોડાયેસ્ટર બંધ. ફોસ્ફોડાયેસ્ટર બંધ વપરાય છે. એટલે કે એક જ શૃંખલાની અંદર બે ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાયેસ્ટર બંધ વડે જોડાયેલા હોય છે, એક જ શૃંખલાની અંદર. કારણ એક શબ્દ યુઝ કેમ કરવો પડ્યો? તો કે આપણને ખબર છે ડીએનએ કેવું છે. તો કે ડીએનએની હિસ્ટ્રીમાં જઈએ તો આપણને થોડો ઇતિહાસમાં જઈએ તો સૌથી પહેલાં ફ્રેડરિક મિશરે વાત કરી હતી. ફ્રેડરિક મિશરે શું કીધું? ફ્રેડરિક મિશરે તો એમને WBCમાંથી, WBC એટલે કે પસ સેલ, પસ કોષો, પસ સેલ. પસ સેલ કયા હોય? તો ક્યાંક વાગ્યું ને આપણને ખબર છે કે આપણને ક્યાંક વાગી જાય ને ત્યાં પાકી જાય ત્યારે શું થાય છે? તો કે પીળાશ પડતા વ્હાઇટ કલરના દ્રવ્ય ભેગું થાય છે. દ્રવ્ય કયું છે? તો કે WBC છે. એટલા માટે વ્હાઇટ દેખાય, વ્હાઇટ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ કોર્પસ્કલ. બરોબર ને? શ્વેત કણો જેને આપણે કહીએ છીએ. બરોબર? એ શ્વેત કણોના કોષ કેન્દ્રની અંદર, શ્વેત કણોના કોષ કેન્દ્રની અંદર એક દ્રવ્ય જોવા મળ્યું, એસિડિક દ્રવ્ય. કેવું દ્રવ્ય? એસિડિક દ્રવ્ય જોવા મળ્યું. એ એસિડિક દ્રવ્યનું નામ આપ્યું ફ્રેડરિક મિશરે ન્યુક્લેઇન. ન્યુક્લેઇન. સૌથી પહેલા ડીએનએના ઇતિહાસની શરૂઆત અહીંથી થાય છે અને પાછળથી આપણને ખબર છે કે અંતમાં આપણને જ્યારે બેવડી કુંતલમય રચના, બેવડી કુંતલમય રચના કોને આપી? તો કે વોટસન અને ક્રિકે આપી. વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએની શું? તો કે બેવડી કુંતલમય રચના આપી. બેવડી કુંતલમય રચના.
એટલે કે ડીએનએ રચનામાં કેટલી, તો કે 2 શૃંખલાઓ આવેલી હોય છે. કેટલી આવેલી હોય છે? 2 શૃંખલાઓ આવેલી હોય છે. એટલા માટે મેં ચોખવટ કરી કે જ્યારે એક ન્યુક્લિયોટાઇડ પોતાની શૃંખલામાં જોડાય છે તો કયા પ્રકારનો બંધ બનાવે છે? ફોસ્ફોડાયસ્ટર પ્રકારનો બંધ બનાવે છે. અને એ જ ન્યુક્લિયોટાઇડ ક્યાં, તો કે પોતાની બીજી શૃંખલામાં પણ જોડાય છે. બરોબર ને? એટલે એક શૃંખલાનો નાઇટ્રોજન બેઝ સામે પક્ષે અન્ય શૃંખલા જોડે જોડાય છે. અન્ય શૃંખલા જોડે જોડાય છે એની રચના કંઈક આ રીતની હોય છે. નાઇટ્રોજન બેઝ વન 2 3 4 અને 5. વન 2 3 4 ને 5. તમે ધ્યાનથી જુઓ અહીંયા જેમ આપણે કે એક શર્કરાનો કાર્બન નંબર 3 અહીંયા સેમ ઘટના કાર્બન નંબર 3 એ બીજી શર્કરાના ફોસ્ફેટ જોડે બંધ બનાવે છે. આ રહ્યો એ આ કાર્બન નંબર 5 અહીંયા ફોસ્ફેટ હશે, અહીંયા એક ચોક્કસ પ્રકારનો બંધ બને છે. રેડી? આ કઈ વાત થઈ, તો કે આ પણ અહીંયા એક એસ્ટર બંધ, અહીંયા એસ્ટર બંધ શું બન્યો? ફોસ્ફોડાયસ્ટર બંધ. સેમ અહીંયા બન્યો તો એ સેમ બંધ બન્યો, કોઈ જ નવું નથી. બરોબર ને? માત્ર શૃંખલા કેવી છે, તો કે આના કરતા ઉલટી છે. આના કરતા ઉલટી છે. આવું કેમ છે, તો કે જ્યારે 2 શૃંખલાઓ જોડાય છે, જ્યારે 2 શૃંખલાઓ જોડાય છે ત્યારે બંધ ક્યાં બને છે? 2 નાઇટ્રોજન બેઝ વચ્ચે બંધ બને છે. ક્યાં બને છે? 2 નાઇટ્રોજન બેઝ વચ્ચે બંધ બને છે. અને એટલા માટે જો આ શૃંખલા પણ આની જેમ જ હોય, સમાંતર હોય, કેવી હોય? સમાંતર હોય, તો નાઇટ્રોજન બેઝ આ બાજુ આવતો રહે અને બંને વચ્ચે બંધ બનવો શક્ય હોતો નથી. એટલા માટે જો નાઇટ્રોજન બેઝ બંધ બનાવવો હોય તો આ નાઇટ્રોજન બેઝ ક્યાં આવવા જોઈએ? તો કે બંને નજીક નજીક આવવા જરૂરી છે. અને એટલા માટે કઈ રીતે, તો કે એક શૃંખલા આમ અને બીજી આના કરતા ઊંધી. એટલા માટે એવું કહેવાય છે કે ડીએનએ ની જે બંને શૃંખલાઓ છે એ કેવી છે, તો કે એકબીજાને પ્રતિ સમાંતર છે. કેવી છે? એકબીજાને પ્રતિ સમાંતર શૃંખલાઓ છે. અને આ શૃંખલા પર તમે ધ્યાનથી જુઓ, અહીંયા મુક્ત છેડો કયો છે, તો કે જો અહીંયા ફોસ્ફેટ ના હોય તો 5 ડેશ છે, ત્યારે અહીંયા કયો છે, તો કે રિએક્શન કરે 3 ડેશ છેડો છે. ત્યારે અહીંયા વિરુદ્ધ પક્ષે અહીંયા 3 ડેશ મુક્ત છે અને અહીંયા 5 ડેશ મુક્ત છે. એટલા માટે આપણું ડીએનએ કંઈક આ રીતનું હોય છે. જો અહીંયા 5 ડેશ ને 3 ડેશ હોય તો સામે પક્ષે 3 ડેશ અને 5 ડેશ છે. એટલા માટે એવું કહેવાય છે કે ડીએનએ કેવું છે? ડીએનએની બેવડી કુંતલમય રચનામાં બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર આવેલી હોય છે. વોટસન અને ક્રિકના મોડેલ અનુસાર કેવી આવેલી છે? પ્રતિ સમાંતર. 5 અને 3 કશું જ નથી, માત્ર મુક્ત રહેલા કાર્બનના નંબર છે. કોના કાર્બન નંબર છે? પેન્ટોઝ શર્કરાના. કોના? પેન્ટોઝ શર્કરાના. અને આવી રીતે આમ 2 શૃંખલાઓ જોડાઈ ને શું બનાવે છે? તો કે ડીએનએની બેવડી કુંતલમય રચના બને, જે આપણે વારંવાર ઘણી જગ્યાએ આપણે દોરતા આવ્યા છીએ. આ રીતની કંઈક જે રચના બને છે એ રચનાનું બંધારણ કંઈક આ રીતનું હોય છે. ઓકે, રેડી? હવે આપણે વિચારીએ કે આ જે જોડાણ છે એ જોડાણ કઈ રીતે ને કયા નિયમના અનુસાર થાય છે. તો કે આ જોડાણમાં શું નિયમ લાગુ પડે? તો કે ફિક્સ હોય છે કે એક શૃંખલાનો જો પ્યુરિન હોય, એક શૃંખલાનો પ્યુરિન હોય એ સામેની શૃંખલાના હંમેશા પિરિમિડિન જોડે જ બંધ બનાવે છે. કોના જોડે? પિરિમિડિન જોડે. એમાં પણ એ ચોક્કસ છે. શું ચોક્કસ છે? તો કે પ્યુરિન તરીકે જો એ હોય તો સામે પક્ષે પિરિમિડિન તરીકે શું હોવો જોઈએ? ટી જ હોવો જોઈએ. એટલા માટે એવું કહેવાય છે કે એક શૃંખલાનો જો નાઇટ્રોજન બેઝ તરીકે અહીંયા આપણે એ વિચારીએ છીએ તો સામે પક્ષે શું હોય? તો કે ટી હશે. અને આ એ અને ટી બંને 2
एच बंध द्वारा हाइड्रोजन बंध द्वारा जोड़ाय छे। केवा हाइड्रोजन बंध? तो के नबळा निर्बळ हाइड्रोजन बंध द्वारा। आવું કહી શકાય કે એક શૃંખલાના ન્યુક્લિયોટાઇડનો પ્યુરિન એ સામેની શૃંખલાના પિરિમિડિન ટી જોડે બે નિર્બળ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાય છે। સિમ્પલ ઊંધી વિચારી શકાય કે જો પિરિમિડિન તરીકે ટી હોય તો સામે શું હશે? પિરિમિડિન તરીકે એ હશે, વાઇસ વર્સા, એ ટી ટી એ। આવું સેમ વિચારીએ આપણે બીજા માટે। બીજો એટલે કે બીજો પિરિન કયો હતો? ગ્વાનિન એટલે કે જી। જો પિરિન તરીકે જી આવેલો હોય એટલે કે ગ્વાનિન આવેલો હોય તો સામે પક્ષે 100% શું હોય? સી એટલે કે સાયટોસિલ જ હોય। શું હોય? સાયટોસિલ જ હોય, બરાબર ને? આ બંને વચ્ચે કેટલા? તો કે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ હોય। કેટલા હોય? 3 એચ બંધ હોય। કેવા એચ બંધ? નિર્બળ એચ બંધ હોય, નિર્બળ એચ બંધ હોય, બરાબર ને? એટલા માટે એવું કહી શકાય કે એ જોડે હંમેશા ટી જ હોય ને જી જોડે હંમેશા સી જ હશે। રેડી? અને એના આધારે આપણે આવું કહી શકીએ કે જો કોઈ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ બેવડી કુંતન રત્નનો ડીએનએ હશે એના અંદર જેટલા અણુ એના હશે એટલા સેમ કેટલા હશે? ટીના હશે, બરાબર ને? એટલે કે જેટલા ન્યુક્લિયોટાઇડ એ ધરાવતા હશે એ બધા એટલા શું સામે? ટી ધરાવતા, સંખ્યા સમાન હશે। કેવી હશે? સમાન હશે, બરાબર ને? અને જેટલા જી હશે એટલા કે શું હશે? તો કે સી હશે। એટલા માટે ઇરવિન છારગાપે, કોને કીધું? ઇરવિન છારગાપે નિયમ આપ્યો હતો। નામ છે સાયન્ટિસ્ટનું ઇરવિન છારગાફ। એને એવું કીધું કે કોઈ પણ બેવડી કુંતલ રચનાનો ડીએનએ હોય છે એના અંદર એ ઇઝ ઇક્વલ ટુ ટી હોય છે અને ઝી ઇઝ ઇક્વલ ટુ સી હોય છે। એટલા માટે આપણે એવું કહી શકીએ કે એ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ જી અપોન સી ઇઝ ઇક્વલ ટુ 1 આપણે કહી શકીએ। આ જ વસ્તુને બીજી રીતે કહેવું હોય તો એ પ્લસ જી અપોન ટી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ આપણે 1 કહી શકીએ। એટલા માટે આપણે એના બેઝ ઉપર ટી નક્કી કરી શકીએ અને જીના બેઝ ઉપર સી નક્કી કરી શકીએ। પરંતુ આ એક વાત ધ્યાન રાખવાની છે કે આપણે આ બંનેનું પ્રમાણ ફિક્સ હોય, આનું ફિક્સ હોય, પણ કેટલા એટી જે હશે ને કેટલા જીસી છે એ પ્રમાણે આપણે કહી શકતા નથી। અલગ અલગ સજીવોમાં અલગ અલગ પ્રકારનું આપણને ડીએનએ જોવા મળશે। કેટલાક સજીવોની અંદર ડીએનએ હશે એટી ટાઈપ ડીએનએ। કેવું ડીએનએ? એટી ટાઈપ ડીએનએ। એટલે કે જે સજીવોમાં એ અને ટીનું પ્રમાણ વધારે હોય ને શું કહેવાય? એટી ટાઈપ ડીએનએ કહેવાય। અને બીજું કયું છે? જો પ્રમાણ વધારે જી ને સીનું હોય તો એ શું છે? જીસી ટાઈપ ડીએનએ આપણે એને ઓળખીએ છીએ। અને એના આધારે આપણે હજી વધારે ઊંડાણપૂર્વક વિચારતા આપણે કહી શકીએ કે જે સજીવોની અંદર ડીએનએ ના જીસી ટાઈપ વધારે હોય, જીસી ટાઈપ ડીએનએ હશે એટલે કે જીસીનું પ્રમાણ વધારે હશે એનો ડીએનએ એટી જેના અંદર વધારે હશે એના કરતાં વધુ મજબૂત હશે। સિમ્પલી કહેવું હોય તો જે સજીવોની અંદર જે ડીએનએની અંદર જો જીસી વધારે હશે કોના કરતાં? એટી કરતાં, તો એ ડીએનએ વધુ મજબૂત હશે। અને જે ડીએનએની અંદર જીસી કરતાં એટી વધુ હશે એ ડીએનએ પેલા ડીએનએ કરતાં થોડો નબળો હશે। આવું કેમ છે? તો સિમ્પલ આપણને અહીંયા નરિયા કે દેખાય છે કે એ ને ટી વચ્ચે 2 એચ બંધ છે ને જી ને સી વચ્ચે 3 એચ બંધ છે। એટલે કે જો જી ને સી વધુ હોય તો એચ બંધ પણ બહુ વધારે વધુ હશે અને એટલા માટે ડીએનએ મજબૂત હશે। અને જો એ ને ટી વધુ હશે તો 2 બંધ હોવાના કારણે બંધ ઘટશે અને ડીએનએ થોડો નબળો બનશે આગળના ડીએનએની કમ્પેરિઝનમાં, સરખામણીમાં, બરોબર ને? એટલા માટે આપણે બંધના આધારે પણ નક્કી કરી શકીએ કે કયો ડીએનએ કેટલો મજબૂત હશે, બરોબર? હવે આપણે વાત કરીએ એના આપણે ન્યુક્લિક એસિડ। એસિડ એટલે માઇનસ ચાર્જ હશે। કયો હશે? માઇનસ ચાર્જ ઉપર હશે, બરોબર ને? ડીએનએ માઇનસ કેમ છે? કોના આધારે? તો આપણે રચનામાં જોઈએ છીએ તો અહીંયા આપણને ક્યાંય ક્લિયર રચનામાં ચાર્જ દેખાતો નથી, બરોબર ને? એટલા માટે હમણાં આપણે ક્લિયર કરી દીધું કે ડીએનએની અંદર ન્યુક્લિયોટાઇડ જે છે એની અંદર ફોસ્ફેટ જે PO4-3 સ્વરૂપે આવેલો છે, PO4-3 સ્વરૂપે આવેલો છે। અને એટલા માટે આ -3 ચાર્જ હોવાના કારણે ડીએનએનો ઓવરઓલ ચાર્જ કયો છે? તો કે -3 હોવાના કારણે ડીએનએ એ કેવું છે? તો કે ઋણ વીજ ભારિત છે। કેવું છે? ઋણ વીજ ભારિત
ડીએનએ તરીકે આપણે ઓળખીએ છીએ. કેમ તો કે એમાં આવેલો ફોસ્ફેટ છે એ PO4-3 સ્વરૂપે છે. -3 હોવાના કારણે ઓવરઓલ ડીએનએ કેવું છે તો કે ઋણ વીજભારિત નેગેટિવલી ચાર્જ ડીએનએ છે. બરોબર ને. આ વાતથી ડીએનએની એકદમ બેઝિક રચનાની જે આપણે ધોરણ 11માં ભણ્યા હતા એનું માત્ર ને માત્ર રિવિઝન થયું. આપણે હજી આનુવંશિકતાનો આણ્વીય આધાર પાઠમાં એન્ટ્રી મારી નથી. આમાં શું કર્યું? આપણે ધોરણ 11નું રિવાઇઝ કર્યું છે. આપણે એના પછી નેક્સ્ટ લેક્ચરમાં શું કરશું તો કે પદ્ધતિસરનું આપણી જે બુક મુજબ છે એ બુક મુજબ આપણે આનુવંશિકતાનો આણ્વીય આધાર પાઠ છે એને આપણે આગળ વધારીશું. આ માત્ર શું હતું? ધોરણ 11નું રિવિઝન હતું. બરોબર ને. એટલા માટે તમે પણ એકવાર ધોરણ 11ની બુક લઈ અને આટલા ટોપિકનું આપણે એકવાર તમે રિવાઇઝ કરી શકો છો, જેથી કરીને આ પાઠ સમજવામાં સરળતા રહે. કારણ કે આ આખા પાઠનો આધાર આ બેઝિક રચના અને બંધારણ ઉપર છે. એટલા માટે આનું રિવિઝન બહુ જ આવશ્યક છે. ઓકે.